તાણાથી જ્યાં હોસ્પિટલની બેદરકારી સામે આવી ડોક્ટરની બેદરકારીથી બાળકના મોતનો આરોપ સાથે વિચાર હોસ્પિટલમાં દાખલ કર્યું હતું બાળક ડોક્ટરે કોઈ ધ્યાન ન આપ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે પરિજનોનો આક્ષેપ છે કે સારવાર માટે અહીં બાળકને લાવ્યા હતા પરંતુ ડોક્ટરોએ યોગ્ય સારવાર ન કરી જેના કારણે તેમનું બાળક મોતને ભેટ્યું ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય બે સભ્ય વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા સાધારણ સભામાં બનાવટી અને બોગસ ઠરાવો અને ખોટા કાયદા વિરુદ્ધના હોવાનું કહી પોલીસ ફરિયાદ નોંધાઈ ભાજપ શાસિત નગરપાલિકાની ત્રિમાસિક સાધારણ સભા યોજાઈ આ સાધારણ સભામાં ફક્ત 10 મિનિટમાં ઠરાવો બોલીને બહુમતીના જોરે પાસ કરી દીધા જેને લઈને કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જેથી વિરોધ પક્ષના નેતા દ્વારા કોર્ટમાં રજૂઆત કરી ગુજરાત પ્રદેશિક નિયામકને ફરિયાદ પણ કરી છે શહેર કોંગ્રેસ દ્વારા ધોરાજી પોલીસમાં નગરપાલિકા ભાજપ પ્રમુખ અને બે સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરતા નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર 44 થી ઠરાવ કરવામાં આવ્યો છે આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઊભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે અને પાયાવિહોણા આક્ષેપો કરે જે એ બિલની વાત કરે એ બિલ હકીકતની અંદર આજની તારીખમાં તમે રેકર્ડમાં નગરપાલિકામાં તપાસ કરી શકો બિલ જ આવ્યું નથી પછી એની ચૂકવણીનો પ્રશ્ન જ નથી રહેતો હવે જે વસ્તુની ચૂકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે સાહેબ જે પાસ કરવામાં આવ્યા એમનો તો જે એજન્ડા નીકળ્યો એ આપ એજન્ડા નગરપાલિકામાંથી પણ મેળવી શકો અને એ બધા પ્રજાહિતના કાર્યોના એજન્ડા હતા અને રિક્ષાએ બાઇકને ટક્કર મારી રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે રકઝક થઈ બેફામ રીતે ચાલક રિક્ષા ચલાવતો હોવાના આરોપ છે મહિલા પણ રિક્ષાની અડફેટે આવતા બચી ગઈ મોડી રાત્રે બબાલ થતા સ્થાનિકો એકત્રિત થયા રિક્ષા ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું રિક્ષા ચાલક દાદાગીરી કરતો હોવાનો સ્થાનિકોનો આરોપ પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી છે રિક્ષા અને બાઇક વચ્ચે આ બબાલ થઈ છે અકસ્માત સર્જાયા બાદ એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે રિક્ષા ચાલક નશામાં હતો અને સાથે જ તે ઝડપથી આ રિક્ષા હંકારી રહ્યો હતો જેના કારણે એક મહિલા પણ અડફેટે આવતા બચી ગયા છે રિક્ષા ચાલક કઈ રીતે દાદાગીરી કરતો હતો તેના પણ દ્રશ્યો જુઓ મોડી રાત્રે આ બબાલ થઈ હતી જે બાદ સ્થાનિકો એકત્રિત થયા હતા અને વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો રાજકોટથી સમાચાર ગોંડલ રોડ પર જાહેરમાં મારામારીને અંજામ બે પુરુષ અને એક મહિલા વચ્ચે મારામારી થઈ પાઇપ વડે જાહેરમાં મારામારી કરાઈ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મારામારીનું કારણ હજુ જાણી નથી શકાયું બે પુરુષ અને એક મહિલા વચ્ચે આ બબાલ થઈ હતી મારામારીમાં આખી ઘટના પરિણમી પાઇપ વડે જાહેરમાં મારામારી થઈ છે આ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મારામારીનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું પરંતુ આસપાસ જે ભીડ એકત્રિત થઈ હતી તેમાંથી એક વ્યક્તિએ તેનો વિડીયો ઉતાર્યો કઈ રીતે આ ઝપાઝપી થઈ મારામારી થઈ તેના દ્રશ્યો આપ જુઓ રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે લાખાજી રાજ અને ધર્મેન્દ્રસિંહ રોડ પરની બજારમાં બબાલ મનપાના વિજિલન્સ સ્ટાફ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે વિજિલન્સ ટીમે રસ્તા પર પડેલો વેપારીઓનો માલ ઉપાડતા બોલાચાલી થઈ વેપારીઓ દ્વારા મનપા કમિશનરને પાથરણાવાળાઓના દુકાન પાસે ન બેસે તે માટે રજૂઆત કરી હતી છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી સમયે પાથરણાવાળાઓ અને દુકાનદારો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળે છે ગત વર્ષે રાજકોટના ધારાસભ્યો દ્વારા પણ વેપારીઓને ખાતરી આપવામાં આવી હતી ગત વર્ષે રાજકોટના ધારાસભ્યોએ મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો કાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરાઈ કાર્યવાહી વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સ વિસ્તારના દબાણો હટાવાયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓએ કામગીરી કરી ગેરકાયદે દબાણો હટાવતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે ભરૂચમાં દબાણકારોને સબક શીખવવા માટે વધુ એક ઝુંબેશ શરૂ થઈ છે કોમ્પ્લેક્સ વિસ્તારના દબાણો હટાવવામાં આવ્યા છે વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સ વિસ્તાર જ્યાં દબાણોને દૂર કરવામાં આવ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીં પ્રશાસનની ટીમ પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી ગેરકાયદે દબાણો હટાવતા દબાણકારોમાં ભય ફેલાયો છે ફફડાટ ફેલાયો છે
સામે ભગવા સેનાની ફરિયાદ, કપડા પર કૃષ્ણ કંડારતા વિવાદ થયો હતો. દેવાંગ પટેલે પણ ન શોભે તેવો ઉલ્લેખ કર્યો. ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન, ગરબા કરો પરંતુ અન્ય પ્રચાર કરો તે નહીં ચાલે. કિંજલ દવે ભગવાનની માફી માંગે તે પ્રકારનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે, માંગ કરી છે. શ્રીનાથજી બાવાના બેક સાઈડમાં જે એમના ચિત્ર બનાવ્યા હતા, અને આપને પોતાને ખબર હશે કે ભગવાન ક્યાં શોભે અને ક્યાં ન શોભે. એ એક આપણે નારી શક્તિ છે, એટલે આપણને ધ્યાન હોવું જોઈએ કે આપણા વસ્ત્રો ઉપર જે બી ચિત્ર છે એનું મહત્ત્વ શું છે. ચિત્ર નથી, આ સાક્ષાત્કાર શ્રીનાથજી બાવા છે. એમનું એક અપમાન થયું. શું થયું? પણ મને અરજી કરવી પડી આપના વિષયને લઈને, પણ હજી સુધી 2 દિવસથી તમને બી આ વિષય ખબર પડી ગઈ હશે, પણ તમે હજી સુધી અમારી માફી નથી, ધર્મની માફી બી નથી કહેતો, પણ શ્રીનાથજી બાવાની માફી તો માંગો. યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબામાં ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાંડ. ખેલૈયા કપલે જાહેરમાં ચુંબન કરીને અશ્લીલ રીલ બનાવી. અશ્લીલ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખેલૈયાઓમાં ભારે રોષ. ગરબાના માહોલમાં શરમજનક હરકતથી ખેલૈયાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો. ઘટના બાદ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પરંપરાગત તહેવારની પવિત્રતાને ભંગ કરાયો હોવાનો પણ આક્ષેપ મુકાયો છે. નવરાત્રી જે માની આરાધનાનો પર્વ છે, ગરબે રમીને લોકો માની આરાધના કરતા હોય છે, અને તેવામાં પાર્ટી પ્લોટમાં આ કપલે અશ્લીલ વિડીયો બનાવ્યો, ચુંબન કરતો વિડીયો બનાવ્યો, જે વાયરલ થયો છે, અને તે બાદ ખેલૈયાઓમાં રોષ વ્યાપ્યો છે. આસપાસ લોકોની ભીડ છે, અને એ સમય દરમિયાન આ કપલ રીલ બનાવતું નજરે પડી રહ્યું છે. આ રીતની જે રીલ બનાવવામાં આવે છે, ત્યારબાદ સવાલ ઉઠે છે કે આખરે પરંપરાગત તહેવારો વચ્ચે આ પ્રકારની હરકતને અંજામ કેમ આપવામાં આવે છે. નવરાત્રીમાં અશ્લીલ હરકતો સામે સાધુ સમાજમાં રોષ વ્યાપ્યો છે. વડોદરાનો વિડીયો વાયરલ થતા સાધુ સમાજમાં રોષ. આ પ્રકારના આયોજન બંધ થવા જોઈએ. યુવાનોએ આવી હરકતોથી દૂર રહેવું જોઈએ. નવરાત્રી માતાજીની આરાધનાનો અવસર છે, આરાધનાનો પર્વ છે. જ્યાં ત્યાં આવી પણ હરકતો થાય છે કે છોકરા છોકરી રમતા હોય અને ચાલુ દાંડિયા રાસમાં કિસ કરે, ન કરવાના કૃતિકો થાય, એ ન થવા જોઈએ. વડોદરામાં આ પહેલાં પણ એક ગરબામાં મને યાદ છે કે ત્યાં સુધી ગયા વર્ષે ઇલેક્ટ્રોનિક સિગરેટ પેટતી છોકરીની બબાલ હતી ને આવી જ પરંપરાઓ થાય. ખરેખર સંચાલકો અને સિક્યુરિટી શું કરે છે, મોટો પ્રશ્ન છે. અમુક લોકોએ અનેક પ્રકારની ગંદી કૃત્યો કરતા હોય, એ બધા ના કરવા માટે અમે ધર્મગુરુ હોવાને નાતે બધાને પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે સંસ્કૃતિને વિકૃતિ તરફ લઈ જઈ રહ્યા છે. ગરબે રમવો કોઈ વાંધો નથી, આયોજન થવા કોઈ પણ વાંધો નથી, પણ જે આયોજન થાય ને એમાં જો વિકૃતિ દેખાય છે, જો ન થવાના જો કાર્યો થાય છે, એનાથી ધર્મને નુકસાન પહોંચે છે અને સમાજ વિકૃતિ તરફ દોરાય છે.